તો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બેઠકમાં હાજર રહ્યા। આ સાથે જ છેલ્લા ઘણા દિવસથી પક્ષથી નારાજ અલ્પેશ ઠાકોર પણ નારાજગી પૂર્ણ થયા બાદ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા। આ સાથે જ કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ પ્રદેશ કાર્યાલય જોવા મળી રહ્યા છે। રાહુલ ગાંધીની જનસભાની તૈયારીઓને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે। તો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આ મહત્વની બેઠક યોજાઈ છે। બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ અહીં હાજર છે। નારાજગી પૂર્ણ થયા બાદ હવે અલ્પેશ ઠાકોર પણ આ બેઠકમાં હાજર રહેવા માટે પહોંચ્યા છે। તો કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ પ્રદેશ કાર્યાલય પર પહોંચ્યા છે। બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। તો રાહુલ ગાંધીની જનસભા જે યોજાવા જઈ રહી છે 12મી માર્ચે, તેની તૈયારીઓને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। તો પાટણ લોકસભાની બેઠકને લઈ કોંગ્રેસમાં નવી મુસીબત સામે આવી છે। પાટણ બેઠકના મુખ્ય બે દાવેદાર નારાજ થઈ ગયા છે। બંને ઠાકોર નેતાઓ ચૂંટણી લડવા ઇનકાર કરી રહ્યા છે। અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોરે ચૂંટણી લડવા માટે ઇનકાર કર્યો છે। તો પાટણ લોકસભા બેઠકને લઈને કોંગ્રેસની અંદર આ નવી મુસીબત સામે આવી છે। પાટણ બેઠકના મુખ્ય બે દાવેદાર નારાજ છે। આ વિશે વાતચીત કરવા માટે બ્રિજેશ દોશી આપણી સાથે લાઈવ જોડાયા છે। જે બ્રિજેશ, હવે એક નવી મુસીબત કોંગ્રેસ માટે સામે આવતી જોવા મળી રહી છે। પાટણ લોકસભા બેઠકને લઈને આ મુસીબત છે। એવું કહેવાય રહ્યું છે કે બે મુખ્ય દાવેદારો નારાજ છે। જી બિલકુલ, જે રીતે વાત કરવામાં જીલન, તો બંને દાવેદારો માટે જે જગ્યા કરવામાં આવી હતી, પહેલાં અલ્પેશ ઠાકોરને લડવા માટે જગદીશ ઠાકોરને મનાવવામાં આવ્યા હતા કે જગદીશ ઠાકોર ન લડે તે પ્રકારની વાત કરવામાં આવી હતી। હવે અલ્પેશ ઠાકોરે પોતે પ્રેસ કોન્ફરન્સમાં ના પાડી અને ત્યારબાદ જે રીતનો સમગ્ર ઘટનાક્રમ રહ્યો, હવે જગદીશ ઠાકોરને ફરીવાર રજૂઆત કરવામાં આવી છે। જગદીશ ઠાકોરે પણ ઇનકાર કર્યો છે કે મેં પહેલાં જ ના પાડી હતી, તો હવે હું એ ચૂંટણી લડવા નથી માગતો। આ પ્રકારની વાત થઈ છે, પણ હવે પાર્ટીની મજબૂરી એ છે કે બંનેમાંથી એક ઠાકોરને ત્યાં લડાવવા પડે એવું છે, અને કારણ કે આ બંનેના જ નામો ત્યાં સામાન્ય જે સ્થાનિક સ્તરેથી આવ્યા હતા અને એટલા માટે આ બંનેમાંથી જે લડાવવા પડે તેવી જરૂર હતી, એટલા માટે આ વાત કરવામાં આવી છે। અને તેના માટે આ સમગ્ર ઘટનાક્રમ જે રહ્યો તે ઘટનાક્રમને ધ્યાનમાં લઈને હવે પાર્ટી માટે પણ મૂંઝવણ ઊભી થઈ છે કે કોને લડાવવા અને બંનેમાંથી કોને સમજાવવા, તે પ્રકારનો ઘટનાક્રમ હાલ તેમના માટે ઊભો થયો છે। જી બિલકુલ, આભાર બ્રિજેશ સમગ્ર જાણકારી આપવા માટે। તો જે રીતે પાટણ બેઠક ઉપરથી નારાજગી સામે આવી રહી છે, બંને જે ઉમેદવારો છે, દાવેદારો જે છે, તેઓ ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂક્યા છે। કોંગ્રેસ માટે એક નવી મુસીબત સામે આવી રહી છે। તો બીજી તરફ અલ્પેશ ઠાકોર જે બેઠક યોજાઈ છે કોંગ્રેસ કાર્યાલય, તેમાં ભાગ લેવા માટે પણ પહોંચ્યા છે। ત્યારે એવું મનાઈ રહ્યું છે કે નારાજગી અલ્પેશ ઠાકોરની દૂર થઈ છે અને એટલે જ તેઓ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે। તો પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ આ બેઠકમાં હાજર છે। તેમને મનાવી લેવામાં આવશે તેવી વાતો પણ વહેતી થઈ રહી છે। અન્ય ધારાસભ્યો પણ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા છે। તો બેઠકોનો દોર કોંગ્રેસ કાર્યાલય શરૂ થઈ ચૂક્યો છે। 12મી માર્ચે રાહુલ ગાંધીની જનસભા યોજાઈ રહી છે ગુજરાતમાં, જેની તૈયારીઓની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવનાર છે। તો નારાજગી પૂર્ણ થયા બાદ અલ્પેશ ઠાકોરે પણ આ બેઠકમાં હાજરી આપી છે। કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ પ્રદેશ કાર્યાલય પર પહોંચ્યા છે અને બેઠકોનો ધમધમાટ અહીં શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે કોંગ્રેસ માટે એક પછી એક જે માઠા સમાચાર સામે આવી રહ્યા છે, તેમાં કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવું અને કેવી રીતે ધારાસભ્યોને મનાવીને રાખવા, તે ખૂબ મહત્વપૂર્ણ બાબત બની જાય છે। ત્યારે કોંગ્રેસ કાર્યાલય પર બેઠકોનો દોર ચાલુ થયો છે। તો જે કોંગ્રેસમાં અત્યારે ડેમેજ કંટ્રોલ ચાલી રહ્યું છે, આ વિશે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી આપણી સાથે લાઈવ જોડાયેલા છે। જે બ્રિજેશ, જે રીતે કોંગ્રેસની અંદર એક પછી એક જે સમાચારો, ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે, કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે, બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે।
બધાય લાગે છે આ બસ. જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો હાલ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. તે વખતે કોંગ્રેસમાં બેઠકો ચાલી રહી છે. કોંગ્રેસના નેતા આપણી સાથે છે, એમની સાથે ધારાસભ્ય અને પ્રવક્તાઓ છે. તમામ સાથે વાત કરીશું. પહેલાં તમારી શરૂઆત કરીએ. જે રીતનો આ ઘટનાક્રમ રહ્યો છે, લોકસભાની ચૂંટણી તૈયાર જાહેરાત થવાની છે આજે, કોંગ્રેસ કેટલી તૈયાર છે? શું કોઈ નારાજગી, કોઈ તકલીફ હવે નહીં પડે? જો કોંગ્રેસ ફૂલ તૈયાર જ છે. કોંગ્રેસે અત્યારે પોતાના 4 ઉમેદવાર તો ડિક્લેર કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટીએ હજી તોડજોડમાં પડી છે. એને હજી કેટલા ખરીદવાના છે એનો હિસાબ કરે છે, કારણ કે એને જીતવામાં બીક લાગે છે. તો જ કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જતા હોય ને. એટલે ભારતીય જનતા પાર્ટી એ બી ગઈ છે, બોખલાઈ ગઈ છે કે ગુજરાતમાંથી આ વખતે ગુજરાતની પ્રજા પણ તૈયાર થઈને બેઠી છે કે આ ખરીદ વેચાણ સંઘ, આ જે ભાજપની ભવાઈ હાલે છે, જે રીતે પ્રજાના મેન્ડેટનો અનાદર કરીને ધારાસભ્યોને લૂંટીને લઈ જવા છે, આ ચડી બનિયાનધારી ટોળકીની જેમ ગમે ત્યારે ટાટકે છે. એટલે પ્રજાએ આ બધું નાટક જુએ છે અને એનો નાટકનો જવાબ દેવા માટે પ્રજા તૈયાર થઈને બેઠી છે કે ચૂંટણી જેવી ડિક્લેર થાય એટલે કચકચાવીને ભાજપ વિરોધી મતદાન. પ્રજા તૈયાર છે પણ કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસ 100% તૈયાર છે. એટલે 4 ઉમેદવાર ડિક્લેર કરી દીધા અમે. આ ભાજપ તો જે હુતું છે, અમારે હમણાં અમે ડિક્લેર કરી દેશું. આ વખતે પાડી જ દેવાના છે, બીજું કોઈ એમાં જગ્યા જ નથી. આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતની પ્રજા ભાજપને ભગાવો એક જ માત્ર ધ્યેય છે. ભાજપને ભગાવો એક જ માત્ર ધ્યેય છે. કોંગ્રેસ તૈયાર છે, કાર્યકરો અને નેતાઓ એકજૂટ થઈને લડશે. કોંગ્રેસે સૌપ્રથમ તો પોતાના બૂથ સુધીના કાર્યકર્તાઓની તૈયારી પૂર્ણ કરી લીધી છે. મોહલ્લાથી લઈ છેક જાહેર સભાઓ સુધી અને ગજવવાની પણ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. તમે જુઓ, 200 કરતાં વધુ જાહેર સભાઓ ગુજરાતમાં ઓલરેડી યોજાઈ ચૂકી છે. શક્તિ પ્રોજેક્ટ દ્વારા પણ જન સુધી પહોંચી શકાય અને સીધો મતદારનો સંપર્ક કરી શકાય એ માટે એઆઈસીસી તરફથી પણ ડાયરેક્ટ સંપર્કો થઈ ચૂક્યા છે. પેજ પ્રભારીની પણ નિમણૂક થઈ ચૂકી છે અને આ દ્વારા તમામ રાજ્ય સરકારની નિષ્ફળતાઓ અને કોંગ્રેસની ભૂતકાળની સરકારોની સિદ્ધિઓ એ તમામ લોકો સમક્ષ લઈ જવામાં આવશે. કોંગ્રેસ તમામ લોકોને લઈ જશે. તમે યુવા છો, નેતાઓ અને યુવાનો સાથે મળી કોંગ્રેસને મજબૂતાઈથી લડાવશે. આ વખતે કોંગ્રેસ મેદાનમાં દેખાશે. કોંગ્રેસ એક આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે. કોંગ્રેસ જ્યાં સુધી ભારત છે ત્યાં સુધી કોંગ્રેસ રહેવાનું છે. ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે જનાદેશને જનમત ગુમાવી રહી છે, જે પ્રમાણે સ્વાયત્ત સંસ્થાઓનો સંસદીય પ્રણાલિકાનો ઉપર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી તરાપ મારી રહી છે, જે પ્રમાણે કોંગ્રેસના મજબૂત આગેવાનો, ભારતીય જનતા પાર્ટી જ્યારે એનો જનાદેશ ખોઈ ચૂકી છે, એમની પાસે મજબૂત આગેવાનો નથી, ત્યારે કોંગ્રેસ પાર્ટીના આધારે અત્યારે ભારતીય જનતા પાર્ટી જ્યારે બેઠી છે, એમની પાસે જનમત નથી. નીતિઓમાં બિલકુલ નિષ્ફળ રહી છે ભારતીય જનતા પાર્ટી. ખેડૂત હોય, યુવાન હોય, રોજગારી હોય, મીડિયમ સ્મોલ ઇન્ડસ્ટ્રી હોય, આખો ભારત દેશ અત્યારે દુઃખી છે. અર્થતંત્રની કમર તૂટી ગઈ છે. આખો ભારત દેશ અત્યારે કોંગ્રેસ પાર્ટીની સામે એક નજર માંડીને મીટ માટીને બેઠો છે અને 19ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભોંય ભેગી કરી અને કોંગ્રેસ પાર્ટીનું શાસન પાછું આ દેશમાં આવવા જઈ રહ્યું છે. શાસનના દાવા કરી રહ્યા છે, પણ શું ગુજરાતની અંદર કોંગ્રેસ એક થઈને લડી શકશે? કોંગ્રેસ એક થઈને લડશે. બહુ સ્પષ્ટ કહું કે કોંગ્રેસ એક જ છે. એમાં કોંગ્રેસની અંદર કોઈ નેતાગીરીમાં કે ક્યાંય મતભેદ પણ નથી અને કોંગ્રેસે જે કાર્ય કરવાનું છે આ વખતે સાયલેન્ટલી કોઈ પણ જાતના દેખાડા વગર એ કામ પૂરું કરી દીધું છે. અને સૌથી અગત્યની બાબત એ છે કે કોંગ્રેસનો કાર્યકર્તા અત્યારે બૂથ અને મોહલ્લા સુધી પહોંચી ગયો છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોંગ્રેસના નેતાઓ આવવાના છે એના માટે ખુરશીઓ સાફ કરી રહ્યો છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હંમેશા સમાજની અંદર પ્રતિષ્ઠા ધરાવે છે અને તાકાત ધરાવે છે. એ હમણાં કાલનો જ દાખલો જોઈ લો તમે. જે રીતે કોંગ્રેસના આગેવાનોને લઈ જઈ રહ્યા છે એ રીતે ભારતીય જનતા પાર્ટીને પોતાના આગેવાનો ઉપર વિશ્વાસ પણ નથી અને ભરોસો નથી, એમની સમાજમાં પ્રતિષ્ઠા નથી. એટલે વાતો ફક્ત કરે છે પણ એમના કાર્યકર્તાએ પડદા બાંધવાના, પોસ્ટરો ચોંટાડવાના, ચૂંટણીની અંદર સ્લીપો વેચવાની છે. એમને જે સિવાય કાર્યકર્તા પાસે કામ રહ્યું નથી. હવે સવાલ જ્યાં સુધી ચૂંટણીનો છે, તમે આગામી જંગમાં જોઈ લેજો. ભારતીય જનતા પાર્ટી કરતાં પણ એક બેઠક પણ વધુ કોંગ્રેસની આવવાની છે. અન્ય નેતા પણ છે આપણી સાથે. અતુલભાઈ, હાર્દિકની પણ લડવાની વાત થઈ રહી છે. કોંગ્રેસ એક થઈને મેદાનમાં ઉતરશે કે પછી આ વખતે ફરી 26-0? જો એ તો અમે લોકોએ કહ્યું હતું, સાહેબ જે અમિતભાઈ શાહ કહેતા હતા 151, અમે સાબિત કરી બતાવ્યું. 2 આંકડાની અંદર એ લોકોને લાવી દીધા. હવે ગુજરાતની અંદર એક પરિવર્તનનું વાવાઝોડું અમે લોકોએ ફૂંક્યું હતું. ગમે તે આંદોલન હોય, પાટીદાર સમાજનું હોય, શિક્ષિત બેરોજગારોનું હોય કે આંગણવાડીની બહેનોનું, એ આંદોલનના અસરના લીધે એક વાવાઝોડું ગુજરાતમાંથી
ફૂંકાયું અને એ વાવાઝોડું 5 રાજ્યોની અંદર સુનામીની જેમ ફરી વળ્યું અને આવનારા સમયમાં લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ જશે. ગુજરાત નહીં, આખા હિન્દુસ્તાનની જનતા રાહ જોઈ રહી છે ચૂંટણીની. ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં કઈ રીતે કોંગ્રેસ લડશે, કેવી રીતે એક થવાનો મેસેજ આપશે, જે પ્રકારનો હાલનો ઘટનાક્રમ રહ્યો? કોંગ્રેસ એક જ છે અને ગુજરાતની અંદર 12 થી 15 સીટો કોંગ્રેસ પક્ષ જીતશે. જે પ્રમાણે અત્યારે ગુજરાતની અંદર સફાઈ કામદારો, આંગણવાડીની મહિલાઓ, યુવા રોજગારો જે પ્રમાણે રસ્તા ઉપર છે, ભારતીય જનતા પાર્ટી તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. જે વાયદા 2014ના ઇલેક્શનમાં કર્યા હતા, જે મોટા મોટા આપ તારાના ચાંદ બધા બતાવ્યા હતા, એક પણ વાતમાં ભારતીય જનતા પાર્ટી ઊણી ઉતરી નથી. ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને આ વખતે એમનો જે મૂડ છે બતાવીને રહેશે અને ભારતીય જનતા પાર્ટીને બોય ભેગી કરીને લગભગ આખા ગુજરાત જ મેસેજ આપશે કે ભારતીય જનતા પાર્ટી ભારતમાં એનો એકડો ઘૂંટવા માટે કોઈ હવે તૈયાર નથી. જે તમામ કાર્યકર્તાઓ અને નેતાઓએ વાત કરી કે પક્ષ એક છે, અનેક મુદ્દા છે, આ મુદ્દાઓને લઈ પ્રજાની વચ્ચે જશે અને લોકસભા ચૂંટણી જેવી જાહેર થશે તરત જ કોંગ્રેસ જે છે મેદાનમાં ઉતરવા તૈયાર છે. એટલા માટે અત્યારથી ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. જી માટે વાતચીત કરવા માટે તો કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે ભાજપને ભોંય ભેગી કરી દેશે અને ગુજરાત કોંગ્રેસ સમગ્ર દેશમાં એક મેસેજ આપશે.